ગાઈસ જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા મિની બ્લોગમાં। તો જોઈ શકો મિત્રો, સાંજના વાગ્યા છે 7:30। થઈ ગયું છે આપણા નોકરીથી ઘેર જવાનો ટાઈમ। તો ચલો મિત્રો, હવે જઈશું ઘેર। અને આજ તો ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ બનાવ્યો, તો આજ તો કોઈ ઈચ્છા થઈ ગઈ કહું એક નાનો મિની બ્લોગ બનાવી દઈએ। તો કહું બનાવી દઈએ આજ તો કહું ठीक है समझ गया। ચલો ઘેર જવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે આપણો ઠેલો વેલો પેક કરી દઈએ। મિત્રો આપણે જો ઠેલો પેક કરી દીધો, આપણે ઠેલો લઈને જઈએ વગેરે। જો કરમભાઈ આવે, કરમભાઈનો ઠેલો પેક કરવાનો, તે કરમભાઈ આવીને ઠેલો પેક કરી દે, પછી આપણે જઈએ કરમભાઈને બધા ઘેર। ચલો તને મળીએ મિત્રો, આપણે હોસ્પિટલથી નીકળીએ ઘેર। આમાં કરમભાઈ હેઠતા હેઠતા જ હોય, તો જો આપણે હવે જઈએ। કરમભાઈ કંઈક નાસ્તો કરે તો નાસ્તો વાસ્તો કરીએ। ચલો તમે કરમભાઈ નાસ્તો કરે આપણો નાસ્તો। चल 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 गाड़ी स्टार्ट कर। તો મિત્રો, તમારે પણ પકોડી ખાવી હોય તો આવી જજો ઊંઝા। આ ભાઈ બહુ સરસ પકોડી બનાવે છે। તો તમારે પકોડી ખાવા માટે સરદાર ચોક અંબિકા પકોડી સેન્ટરે આવી જવાનું છે। ત્યાં લારી ઊભી જ હોય છે, ત્યાં અમે કાયમી કસ્ટમર છીએ એમના। તો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। ભાઈ બહુ સરસ જ પકોડી બનાવશે, તો આવી જ જજો હો। મિત્રો આપણે પકોડી ખાઈને આવતા રહીએ, કરમભાઈ 2 જણા। હવે આપણો બસ આવેલો છીએ ઘેર, અને આપણે બ્લોગ આટલે એન્ડ કરીશું। અને આજનો બ્લોગ મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।